नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवजायाणं नमो लोय सव्वसाहुणं एसो पंच नमुक्कहारो सब्बपावपणासणो मंगलाणं च सब्बेसिं परमं हवै मंगलम्। अरहन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिताः आचार्या जिनशासनोन्नतिकरा पूज्या उपाध्यायिका श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्। ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। मने झड़्यूं रे जगत मां उपकारी मने झड़्यूं रे जिन शासन सौने सुखकारी मने झड़्यूं रे जगत मां जयकारी मने जिन शासन सौने सुखकारी ज्यां राय ने रंक बुलाई जता ज्यां राय ने रंक बुलाई जता ज्यां पापी ना पाप धोवाई जता मने गम्यूं रे जगत मां जयकारी मने जिन शासन सौने सुखकारी ज्यां राग ने द्वेष मिलाई जता ज्यां मोह माया ना बंधन भुलाई जता ज्यां त्यागी मुनिवर विचरन्ता ज्यां
જીનવાણી તણા ઝરણા ઝરતા જીન મને જડ્યું રે જગતમાં ઉપકારી મને જીન શાસન સૌને સુખકારી વિશ્વ મંગલની ભાવના નિત્ય રહે જીવ દયા સંયમ તપે શોભી રહે સંયમ તપે શોભી આવો શરણ સંગ જ્યાં હિતકારી આવો ગુણે ગાતા દેતા બલિહારી ગુણે ગાતા દેતા બલિહારી મને ગમ્યું રે જગતમાં જયકારી મને ગમ્યું રે જીન શાસન સૌને સુખકારી જીન દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. પરવાદિરાજની આરાધના સુંદર થઈ ગઈ. મારા સાહેબ શાતામાં છે, તમે બધા શાતામાં છો. 8 દિવસનો થાક ઉતરી ગયો. શરીરનો થાક તો ઉતરી જશે, પણ આપણે બધા ભેગા થયા છીએ આ જૈન દર્શનમાં, વિતરાગ શાસનમાં, આત્માના થાકને ઉતારવા માટે. અને જ્યાં સુધી આત્માને લાગેલો કર્મોનો થાક નહીં ઉતરે ત્યાં સુધી 4 ગતિનો સંસાર ઊભો છે. પછી મનુષ્ય ગતિ મળે કે દેવ ગતિ મળે કે તિર્યંચની દુનિયા એટલે જાનવર પક્ષુ પક્ષી મળે કે પછી નારકની દુનિયા. પણ ગતિ છે, અને જ્યાં ગતિ છે ત્યાં આપણું ઘર છે જ નહીં. આપણું ઘર નથી, એ પરાયું ઘર છે. દેસલપુર તમારું ગામ હે ને? તમારું ગામ કેટલા વર્ષથી તમે દેસલપરના છો? કેટલા વર્ષ? 50, 65, 85. પછી ખબર નથી ને. તો બસ એ ખબર કરવાની છે. પરવાદિરાજ પર્યુષણની આરાધના એટલે આપણું ઘર ક્યાં? આપણું ઘર. એક સ્કૂલની અંદરમાં 5 મિનિટનો ટાઈમ હતો. તો ટીચરે કીધું ચાલો હવે પુસ્તક બંધ કરો, ભણવાનું પૂરું થઈ ગયું, હવે આપણે જરા મજા કરીએ. તો કે તમને બધાએ સાંભળ્યું હશે, બાળકોને કીધું કે સારા કામ કરીએ તો સ્વર્ગમાં જઈએ અને ખોટા કામ કરીએ તો નરકમાં જઈએ, બરોબર? તો કે જેને સ્વર્ગમાં જવું હોય જમણો હાથ ઊંચો કરે. બાળકો વિદ્યાર્થીઓ બેઠા હતા ને, કે જેને સ્વર્ગમાં જવું હોય જમણો હાથ ઊંચો કરે અને જેને નરકમાં જવું હોય ડાબો હાથ ઊંચો કરે. સમજાઈ ગયું બાળકો? તો કે હા. તો કે ચાલો કોને સ્વર્ગમાં જવું છે હાથ ઊંચો કરો. તો જેને સ્વર્ગમાં જવું તું સુખી થવું હતું એમણે જમણો હાથ ઊંચો કર્યો. પણ કાંઈ બધાના પરિણામ સરખા થોડા હોય કે અમારે સ્વર્ગમાં નથી જવું, અમારે નરકમાં જવું છે. એટલે ઘણા બાળકોએ ડાબો હાથ ઊંચો કર્યો, કોકે જમણા કર્યા, કોકે ડાબો કર્યો. પણ એક છોકરો મનોજભાઈ જેવો બેઠો તો આગળ, એણે સરે પૂછ્યું કે કેમ તું હાથ ઊંચો નથી કરતો? તારે સ્વર્ગે નરકે ક્યાંય નથી જવું? તો કે ના સર. તો પછી ક્યાં જવું છે તને? તો કે હું રાહ જોઈ રહ્યો છું, 5 વાગે તમે બેલ વગાડો છો, 5 મિનિટની વાર છે, તમે બેલ વગાડો એટલે મને મારા ઘરે જવું છે. મારે ક્યાંય ફરવા જવું નથી. હા, મારે મારા ઘરે જવું છે. આપણે આપણા ઘરે જવું છે. આ બાળકને તો જવું હતું કે અત્યારે સ્વર્ગ નરકની વાત છોડો સર,
મારે ક્યાંય નથી જવું, મારી મમ્મી રાહ જોતી હશે, મારા પિતાજી રાહ જોતા હશે, એટલે મારે ક્યાંય નથી જવું, મને મારા ઘરે જવું છે, તમે બેલ વગાડો એટલે બસ પત્યું, હું ઘરે જાઉં. આપણે આત્માને પૂછ્યું તને ઘરે જવું છે? જો હમણાં તમે કીધું કે દેસલપુર કાયમનું ઘર નથી, આ 4 ગતિમાં આપણું ઘર ક્યાંય નથી. મહાવિદ્ય ક્ષેત્રમાં જઈએ તો પણ નહીં, ઐરવતમાં જઈએ તો પણ નહીં, અને અહીંયા ભરત ક્ષેત્રમાં જન્મ્યા અને એમાં ભારત દેશમાં જન્મ્યા તો પણ નહીં. અરે જ્ઞાનીઓ તો ત્યાં સુધી કહે છે કે 33 સાગરોપમનું આયુષ્ય જે દેવતાઓને મળે છે એમને પણ ત્યાંથી એક દિવસ તો રવાનગી, એક દિવસ ત્યાંથી નીકળવું જ પડે છે. તો એવું કયું ઘર છે કે જ્યાંથી કદી આવવું જ ન પડે? નમૂથણમ બોલો છો ને, તો નમૂથણમમાં વાક્ય છે, આપણા ઘરનું સરનામું છે કે આપણે બધાએ ત્યાં જવું છે. રંગીન વસ્ત્રવાળાને પણ ત્યાં, શ્વેત વસ્ત્રવાળાને પણ ત્યાં. ત્યાં આપણું ઘર છે કે ત્યાંથી આપણી હકાલપટ્ટી કદી થનાર નથી. શિવ મયલ મરુવ મણંત મખય મવા બાહ મપુણ રાવિતી સિદ્ધિ ગઈ નામદેયમ ઠાણમ સંપતાણમ નમો જીણાણમ. હું કેવા તીર્થંકર દેવને નમસ્કાર કરું છું કે જે સિદ્ધિ ગતિમાં અત્યારે બિરાજમાન છે, સિદ્ધ લોકમાં, જેને આપણે મોક્ષ કહીએ છીએ, મુક્તિ કહીએ છીએ. તો ત્યાં જે સિદ્ધ ભગવંતો અનંતા 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 બિરાજમાન છે, તો એ સ્થાનને વિશેષણ આપ્યા. શિવ એટલે કલ્યાણકારી, મંગલકારી. જ્યાં કોઈ અમંગલ છે જ નહીં. આપણે તો ઓલું બહાર જતા હોઈએ ને બિલાડી આડી ઉતરે તો કે પાછા વળો, પાછા વળો, પાછા વળો. 3 નૌકાર ગણીને નીકળ્યો હોય તો એ કે બિલાડી આડી ઉતરી ન જવાય, એટલે બિલાડીનું બળ વધી ગયું નૌકાર કરતા પણ. બરોબર ને જવાહરબેન? બિલાડીનું બળ વધી ગયું, નૌકાર ગણીને નીકળ્યો છું, હવે મને શેનો ડર હોય? પણ ના, પાછા વળો, પછી 7 પગલા પાછા જઈને પાછા નીકળો. કેમ? તો કે બિલાડી આડી ઉતરી છે એટલે અમંગલ થઈ ગયું. તો અહીંયા સિદ્ધ લોકની અંદરમાં કે છે શિવ કલ્યાણકારી, મંગલકારી, પ્રિયકારી. શિવ મયલ સ્થાન કેવું છે? અચલ, કદી પણ ચલાયમાન થાય એવું નહીં. આપણે તો તરત જ અહીંથી જરીક, અત્યારે તો 25 વર્ષના છોકરા પણ રજા લઈ લે છે અને 50 વર્ષે પણ રજા લઈ લે છે. કચ્છી પત્રિકા જોઈએ એટલે કોઈ અહીંયા સ્થિર નથી, અચલ. સિદ્ધલોક એવી દુનિયા છે કે જ્યાંથી કદી જીવ ચડતો જ નથી, અચલ. શિવ મયલ મરુવ, મરુવ એટલે ફરી જન્મ નથી, અરુવ ઉગતો નથી જીવ, એટલે ફરીને જન્મ ધારણ કરવું પડતું નથી. માટે તો તમે અક્ષત રાખો છો ને ભગવાનની સામે, ચોખા સાર ઉગે, જેના ઉપર ફોતરી હોય ને એ ઉગે, એને જ પોખે ખેતરની અંદરમાં. પણ આ ચોખાને કોઈ પોખતો નથી, કારણ કે ઉગે જ નહીં ને. એટલે જ આપણને જન્મ જરા રહિત થવું છે, માટે આપણે અજન્મા ચોખાને રાખીએ છીએ. ભગવાન આપની સામે આ ચાવલ ચડાવીને, ચોખા ચડાવીને મારે જન્મ મરણ રહિત થવું છે, બસ એટલા માટે હું તારી પાસે આ ચોખા લઈને આવી છું. કેમ? તો કે ચોખાને પોખીએ, વાવીએ તો પણ એ ઉગતા નથી, એના જન્મ મરણ ખતમ થઈ ગયા. હવે એને દળીને તમે ઢોકળા બનાવી શકો, પણ હવે એ ઉગે નહીં. એમ અહીંયા જ્ઞાની કહે છે કે તે સ્થાન કેવું છે? અરુવ. શિવ મયલ મરુવ મનંત, અનંત સુખમાં બિરાજમાન છે. સિદ્ધ ભગવાન જેવું સુખ આ દુનિયામાં કોઈને નથી. કોઈ એટલે અંશ માત્ર પણ નથી. માત્ર જેમને આત્મજ્ઞાન છે, સમ્યક દર્શન જેમને પ્રગટ્યું છે, એમને સિદ્ધોનું સુખ છે, પણ એ અંશે છે, પૂર્ણ નથી. સિદ્ધ ભગવાન પાસે પૂર્ણ સુખ છે, એટલે અનંત અવ્યાબાદ, કોઈ વ્યાધિ પીડા નથી. અહીં તો લાખો વ્યાધિઓ છે, લાખો પીડાઓ છે. આદિ વ્યાધિ ઉપાધિનો પાર નથી આ સંસારમાં. તો કે અવ્યાબાદ, જ્યાં કોઈ વ્યાધિ નહીં, કોઈ પીડા નહીં, કોઈ વેદના નહીં. મવાબાહ મપુનરાવિતી, રિટર્ન ટિકિટ નથી. બધે રિટર્ન ટિકિટ. 4 મહિને પણ રિટર્ન ટિકિટ. 4 મહિના રોકાવાના છો ને, તો 4 મહિને પણ રિટર્ન ટિકિટ છે કે મુંબઈ જવાના છીએ, નવેમ્બરની અંદરમાં એન્ડમાં જઈએ કે ડિસેમ્બરમાં જઈએ, પણ મુંબઈ જ વિના તો છૂટકો. એટલે રિટર્ન ટિકિટ સાથે છે. અરે એ તો વાત છોડો, પણ અહીંયા મનુષ્ય પર્યાયમાં આવ્યા છીએ ને, મનુષ્ય ગતિમાં, અહીંયા રિટર્ન ટિકિટ સાથે છે. એક વાર નક્કી છે, 7 વારમાંથી વાર ખબર નથી. 1 સાલ પણ નક્કી છે.
80ની સાલ ચાલે છે ને 100ની સાલ આવશે. હવે સાલ પણ એ નક્કી નથી, આપણને માટે ખબર નથી, બાકી નક્કી છે. તારીખ પણ નક્કી છે અને તિથિ પણ બધું નક્કી છે, સમય પણ નક્કી છે. તો અહીંયા પણ રિટર્ન ટિકિટ તો સાથે જ છે કે આ શરીર ક્યારે છોડીને જશું, તો કે જ્ઞાનીના જ્ઞાનમાં નક્કી છે. એ જો અત્યારે હાજર હો તો તને કહી દે કે આ દિવસે તારી અહીંયાથી રવાનગી છે. પણ એક દિવસ રવાનગી છે એટલે અહીં પણ રિટર્ન ટિકિટ સાથે છે. પણ સિદ્ધ લોકમાં ગયા પછી કદી પણ ભગવાન નીચે આવતા, વૈષ્ણવ લોકો એમ કે ને ફરી ફરીને ભગવાન જન્મ લે, ફરી ફરીને ભગવાન જન્મ લે. રામ પછી કૃષ્ણ તરીકે જન્મ લીધો અને એના પહેલા બુંડ તરીકે ને નૃસિંહ તરીકે જન્મ લીધો. આવી માન્યતા હોય તો કાઢી નાખજો. ભગવાન એક વખત સિદ્ધ લોકમાં ગયા, હવે એમને રાગ દ્વેષ નથી. રાગ દ્વેષ નથી તો જન્મ જરા ક્યાંથી હોય? જન્મ જરાનું કારણ તો રાગ દ્વેષ છે. તો એમણે તો સમસ્ત રાગ દ્વેષને કેવલ જ્ઞાન પ્રાપ્ત થતાં જ ખતમ કરી નાખ્યા. તો હવે ભગવાનને ન જન્મ લેવું પડે અને ન નીચે આવવું પડે, તો પ્રભુ પોતાના આનંદમાં ત્યાં છે. એટલે અપૂર્ણ રાવિતી એટલે ફરી જ્યાંથી પુનરાવર્તન નથી એવું કયું સ્થાન? તો કે સિદ્ધિ ગઈ નામધેયમ, જેનું નામ સિદ્ધ ગતિ છે, સિદ્ધ લોક છે, એવા નામ જેને મળ્યા છે એમાં પહોંચેલા નમો જીણાણમ. જેટલા પણ સિદ્ધ ભગવાન છે એ બધાને હું અહીંથી નમસ્કાર કરું છું. શેના માટે નમસ્કાર કરું છું? તો કે મારે પણ એવા, બસ આ લક્ષ્ય રાખજો. પ્રભુનું દર્શન કરતા, વંદન કરતા, પૂજન કરતા, અર્ચન કરતા આ જ લક્ષ્ય રાખજો કે પ્રભુ આપ જન્મ જરા મૃત્યુથી પાર થઈ ગયા છો, આપ પરમ આત્માના આનંદમાં બિરાજમાન છો. મને એવો આનંદ હજુ પ્રાપ્ત થયો નથી, પણ મને પ્રાપ્ત કરવો છે. બસ એટલા માટે હું તારા દરબારમાં આવું છું. બાકી ભગવાનનો આશ્રય લઈને સંસાર વધારવાની ભાવના નહીં રાખતા કે હું આ કામ કરું તો મને આ લાભ મળજો. આવા ભિખારી વેરા નહીં કરવાના ભગવાન પાસે. કારણ કે ભગવાન મુક્તિનો દાતા છે. હવે મુક્તિના દાતા પાસે સંસાર માંગવો એટલે એમનું અપમાન છે, એમની અસાધના છે. પ્રભુ આપની પાસે જયવીરાય સૂત્રમાં આપણે 13 પ્રાર્થના છે. એ 13 પ્રાર્થનામાં કોઈ પણ સંસારની પ્રાર્થના નથી, સંસારી એક પણ પ્રાર્થના નથી. છેલ્લે છે દુઃખ ખવો, કમ્મ ખવો, સમાહી મરણમ ચ અને બોહી લાભો. પ્રભુ આપના દર્શન વંદન પૂજન કરું છું અને એના ફળ સ્વરૂપે મને જો કાંઈ મળતું હોય તો મને દુઃખનો ક્ષય, કર્મોનો ક્ષય અને સમાધિ મૃત્યુ. છેલ્લે હું સમતાપૂર્વક, સમાધિપૂર્વક આ દેહમાંથી મારા આત્માને હું કાઢું, એટલે ત્યાગ કરું આ શરીરનો. અને બોહી લાભો, બોહી લાભો એટલે અત્યારે તમે અતિચાર બોલ્યા ને, 2 વખત બોલ્યા 8 દિવસમાં. એક 14ના પ્રતિક્રમણમાં બોલ્યા અને એક સંવત્સરીના પ્રતિક્રમણમાં બોલ્યા. હવે વિશે શ્રાવકનો ધર્મ, પછી સમકિત તત્વ લહે લઘુ કર્મ, સમકિત લાદે સર્વ પ્રમાણ, તપ જપ સંજમ જ્ઞાન અને વિજ્ઞાન. એકડો સમકિતનો, એકડો લખાઈ જાય પછી તપ કરો, જપ કરો, સંયમ પાડો. શ્રાવકનું સંયમ દેશ સંયમ છે, ઓલું સર્વ સંયમ છે. સંયમ પાડો, ત્યાગ કરો ને વૈરાગ્ય પામો. એ બધું ક્યારે સફળ છે? જો આપણા ગુરુદેવે લખ્યું કે સમકિત લાદે સર્વ પ્રમાણ. તો સમકિત એટલે શું? સમકિત એટલે શું? કે અમે દેવગુરુ ધર્મને માનીએ છીએ એટલું સમકિત? તો કે ના, અત્યારે દેવગુરુ ધર્મને માનીએ છીએ અને કાલ સવારે જન્મ બદલી જશે ને મુસલમાનમાં જન્મ લેશું તો ઓ અલ્લાહ અકબર બોલશું, વૈષ્ણવમાં જશું તો પીપળે પાણી ગાલશું, પીપળાને પ્રદક્ષિણા કરશું. એટલે આપણું સમકિત કેવું? અસ્થિર. એ સમકિતની અહીંયા વાત નથી. આપણા ગુરુદેવ જે વાત કરે છે, બધા જ જ્ઞાનીઓ એ વાત કરે છે કે સમ્યક્ત્વ વિના. હમણાં કલ્પસૂત્ર સાંભળ્યું ને, બધાના ભવો સાંભળ્યા ભગવાનના. નેમનાથના કેટલા ભવ? 9 ભવ. પારસનાથના 10 ભવ. આદિનાથના 13 ભવ. મહાવીર સ્વામીના 27 ભવ. બરોબર ને? તો આટલા ભવની ગણતરી બતાવી. તો એના પૂર્વે ભગવાનનો આત્મા નહોતો? 13 ભવ પૂર્વે આદિનાથનો આત્મા નહોતો આ સંસારમાં?
10 ભવ પૂર્વે પારસનાથનો આત્મા નહોતો આ સંસારમાં? હતો, કેમ કે આત્મા તો અનાદિ અનંત છે, એનો કદી નાશ જ નથી થતો. ગમે તે ગતિમાં, ગમે તે યોનિમાં પડ્યો હોય તો હતો. તો પછી એમના ભાવ આટલા જ કેમ બતાવ્યા? સમકિત પ્રાપ્ત કર્યા પછી જ ભવની ગણતરી થાય છે. આપણા કેટલા ભવ બાકી રહ્યા? આ તો મહેનત કરવી પડશે ને. જો ધન જેની પાસે નથી એ કેવી તૈયારી કરે છે ને કેટલી મહેનત કરે છે. આખે ખાખડા વણીને, પાપડ વણીને, અચાર બનાવીને પણ ધન એકઠું કરો છો ને પેટને પોષવા માટે અને ઘર ચલાવવા માટે. તો આપણે કેટલી મહેનત કરીએ છીએ. ભાઈઓ પણ વેપારમાં કેટલી સવારથી સાંજ સુધી સખત મહેનત કરે છે. તો આપણે સાંભળી આવ્યા, દર વર્ષે સાંભળીએ છીએ કે ભગવાનના ભવની ગણતરી મિથ્યાત્વમાં થતી જ નથી. મિથ્યાત્વ એટલે અંધકારમાં થતી જ નથી. જ્યારે ભગવાનનો આત્મા પોતાના આત્માને જાણે છે એટલે ફિલિંગ્સ અનુભવે છે, ત્યારે એ સાચા પુરુષ કહેવાય છે, એ સત્પુરુષ થાય છે. અને ત્યાર પછી એમના ભવની ગણતરી નક્કી થાય છે કે હવે તમે 10 ભવે, તમે 9 ભવે, તમે 13 ભવે તીર્થંકર બની અને મોક્ષમાં જશો. જો તીર્થંકર માટે પણ આ કન્ડિશન છે. આપણે તીર્થંકર નથી બનવું ભલે, પણ સિદ્ધ તો બનવું જ છે ને. આખીર આપણી મંજિલ તો ત્યાં છે ઉપર. તો જેને પણ સિદ્ધ બનવું છે એને પહેલા ગુરુદેવ જેમ કીધું કે સમકિત લાદે સર્વ પ્રમાણ, તપ જપ સંજમ નાણ વિનાણ. પછી આગળ શું લખ્યું કે સમકિત તત્વ નહીં, સમકિત લાદે સર્વ પ્રમાણ, તપ જપ સંજમ નાણ વિનાણ. સમકિત રતન જતન કરી ગ્રહો. સમકિત રૂપી રત્નને જતન કરીને ગ્રહો એટલે ખૂબ પ્રયત્ન કરીને પણ એ રત્નને મેળવો. તો એને મેળવવા માટે શું કરવું પડશે? સત્યને સત્ય સમજવું પડશે. આ શરીર કાયમ રહેનાર નથી. આ શરીરને જે નામ મળ્યું છે એ કાયમ રહેનાર નથી. આ શરીરની સાથે મળેલા સગા વાલા, ધન ધાન્ય, હીરા મોતી જે પણ છે, જમીન જાયદાદી, બધું જ્યાં સુધી શ્વાસ ચાલે છે, આંખ ખુલી છે, ત્યાં સુધી બધું મારું મારું મારું. અને સવારે કે ઉઠ્યા જ નહીં. કેટલા દંડોળ્યા. હમણાં જ ગયા ને આપણા જયંતિભાઈ. હા, જયંતિભાઈ જો કેવા ચાલ્યા ગયા. અમને કહીને ગયા હતા કે સાહેબ હું દિવાળીએ ફરી પાછો કચ્છ આવીશ ને ત્યારે હું તમારી પાસે આવીશ. કાંઈ જ ખબર નથી પડતી. તો કે ઉઠ્યા જ નહીં. હા, સવારે સાંજે બરોબર સૂતા હતા. તો શું થયું? તો ઓલું સ્વપ્નું, રાતનું સ્વપ્નું આપણે જોઈએ છીએ નિંદમાં, એ આંખ ખુલે એટલે સ્વપ્નું સમાપ્ત, બસ જાગી ગયા. હા, એમ અહીંયા આંખ બંધ થાય એટલે સંસારનું સ્વપ્નું સમાપ્ત. બસ હવે બીજા જન્મની આપણી ફરી પાછી રફતાર ચાલુ થઈ ગઈ, ત્યાંની મુસાફરી. તો જ્ઞાનીઓ કહે છે કે આવી મુસાફરી અનંતકાળથી આપણી ચાલી છે. તો એના માટે સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું પડશે, એટલે પોતાની ખબર લેવી પડશે. પરવાદિરાજ પર્યુષણની આરાધના એટલે પોતાના ઘરે જવાની આરાધના. અને એના માટે કોની આંગળી પકડવાની છે? તો તમે 5 કર્તવ્ય મનાવ્યા, એમાં છેલ્લું કર્તવ્ય છે ચૈત્ય પરિપાટી. તો ચૈત્ય પરિપાટી એટલે પરમાત્માના દર્શન, વંદન, પૂજન, ભક્તિ વગેરે વગેરે. તો ભગવાન પ્રત્યેની ભક્તિ કેવી? તો કે પ્રભુ બસ મને આપના જેવું જ થવું છે, આપના જેવું જ થવું છે. કેમ કે આપે જ કીધું છે કે દરેકનો આત્મા અમારા જેવો છે. તમારા આત્મામાં, અમારા આત્મામાં, આ જ્ઞાનીઓના આત્મામાં અને વિતરાગ મહાવીર દેવના આત્મામાં કોઈ અંતર ખરું? અંદરમાં કોઈ અંતર નથી હો. આ એકેન્દ્રીયનો જીવ ઘાસમાં હોય ને, ફૂલમાં હોય, ફળમાં હોય તો પણ એટલી જ તાકાત છે. અને પંચેન્દ્રિય આપણે બધા, તો આપણામાં પણ એટલી જ તાકાત છે. પણ એના માટે ભક્તિ ભગવાનની જોશે. કુમારપાળ મહારાજા હતા ને, કેટલા મંદિરો બાંધ્યા ખબર છે? 5000. અને 7000 જીન પ્રતિમાઓ ભરાવી. તારંગાના દર્શન કર્યા હશે તમે. એ એમનું બનાવેલું જિનાલય છે. તો એમનો દીકરો જુવાન બીમાર પડ્યો એટલે લાગ્યું કે હવે હું બચવાનું નથી. અંદરમાં એને ખ્યાલ આવી ગયો. તો રોતો તો, નામ હતું નૃસિંહ, રોતો તો. આચાર્ય હેમચંદ્ર સુરી મહારાજ સાહેબ ત્યારે પાટણમાં હતા. કુમારપાળ મહારાજાએ વિનંતી કરી, સાહેબ એને દર્શન દેવા આવો, માંગલિક સંભળાવો અને એને નિર્યામણા કરાવો કે જેથી મારો દીકરો
આ જન્મનું ભાતું લઈને અહીંથી જાય. આવ્યા આચાર્ય ભગવાન, વંદના કરી, શાતા પૂછી, પછી ચોધાર આંસુએ રડવા લાગ્યો. એટલે હેમચંદ્રસુરી મહારાજ સાહેબ કહે છે, બેટા શાના માટે તું રોવે છે? તારો બાપ આખા ગુજરાતની અંદરમાં અમારીનું પ્રવર્તન કર્યું, એટલે માર શબ્દ પણ જેણે બંધ કરાવ્યો. જીવોને મારવાની તો વાત જ નહીં, પણ માર શબ્દ માત્ર બોલે ને, શોખથી રમે તો કે શોખથી માર, આવું પણ બોલે, એને સજા કરતા હતા કુમારપાળ મહારાજા. સગા બનેવીએ ચાઈ કરીને બોલી, એની બેનને બનેવી બને રમતા હતા તો એ બોલે શોખથી માર. પોતાની પત્નીને કીધું તો કે પતિદેવ ભૂલી ગયા, મારો ભાઈ નહીં, ગુજરાતના રાજાની આજ્ઞા છે કે જે માર શબ્દ બોલશે એને હું સજા કડકમાં કડક સજા કરીશ. તમે ભૂલી ગયા ગુજરાતના રાજાની આણ? તો કે રે હવે તારા ભાઈની આજ્ઞા. આ લે મેં હું બોલ્યો, આ શોખથી મારી. બેન ઊભી થઈ ગઈ રમતા રમતા. મારા ભાઈનું અપમાન નથી કર્યું તમે ગુજરાતના રાજવીનું અપમાન કર્યું છે. ખબર પડશે હમણાં શું એની સજા છે. ગઈ રોતી રોતી ભાઈ પાસે, ભાઈ તારી આજ્ઞાનું ઉલ્લંઘન તારા બનેવીએ કર્યું છે. અરુણો રાજને એનું નામ હતું. આવ્યો સંદેશો દૂતનો, યા તો માફી માંગ, માર શબ્દ બોલ્યો છે એના માટે, અને નહીં તો લડવા માટે આવી જા, તૈયાર થઈ જા. જો સગા બનેવીની પણ સે ન રાખી, બસ આજ્ઞા એટલે આજ્ઞા. મારા રાજ્યમાં માર શબ્દ બોલવો એટલે સજા, ભયંકર અપરાધ. આવ્યો લડવા માટે, માફી નહીં માંગીશું. કુમારપાળ મહારાજાએ યુદ્ધની અંદરમાં પોતાના બનેવીને પકડી લીધો ગળેથી, એવી છલાંગ મારી હાથી ઉપરથી. બંને હાથી ઉપર બેઠા હતા, પોતાના બનેવીને પકડી લીધો. બોલ હવે શું સજા કરું? માર શબ્દ બોલવો છે ને તને. આ ગુજરાતની ધરતી ઉપર આવા આચાર્ય ભગવંતે એવો પ્રતિબોધ કર્યો હતો કે અહિંસા આપણો પરમ ધર્મ છે, અમારી પ્રવર્તન આપણું ધર્મ છે. તમે અત્યારે સાંભળ્યું ને, અમારી પ્રવર્તન એટલે કુમારપાળ મહારાજાના હૃદયની અંદરમાં પોતાના ગુરુના વચનો જરબે સલાક બેઠેલા હતા, માટે એમણે હિંસા રોકાવી હતી. મચ્છી મારી નહીં અને મટન પણ નહીં એ વખતે 1000 વર્ષ પહેલા. તો બોલ હવે શું સજા કરું? માફ કરો. તો કે માફ નહીં કરીશ, તે અમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, આખી જિંદગી હવે તને બોલવાનું બંધ. એમ કરી અને લખ્યું કે એની જીભ કપાવી નાખી. સજા કરે ને, એકને સજા થાય ને તો બીજા ડરે. અત્યારે આ તમારા કાયદા કાનૂન એવા છે કે બળાત્કાર કરનારાની પણ વર્ષો સુધી કેસો ચાલતા હોય એટલામાં તો બીજા 4 બલાત્કાર થઈ જાય અને 4 કન્યાઓ ખતમ થઈ જાય. ત્યાં સુધી આ ભારત સરકારના કાયદાઓ પૂરા થાય નહીં. આ તો હાથોહાથ સજા. એટલે બીજો માણસ સમજી જાય કે આપણે ભૂલ કરશું તો આપણને પણ આવી સજા મળશે. તો આચાર્ય ભગવંત કહે છે, બેટા નૃસિંહ, તારા બાપાએ ગુજરાતમાં અમારી પ્રવર્તન કર્યું, એનો તો દીકરો છે. આ ગુજરાતની ધરતીને જીન મંદિરોથી શોભાવી, એનો તું સંતાન છો. અને જેમણે સાધર્મિક ભક્તિ માટે કરોડો રૂપિયા ખર્ચ્યા, એવા બાપનો તું બેટો છે. તારી આંખમાં આંસુ હોય, ગભરાય છે મૃત્યુથી ગભરાય. એ સંતાન સિંહનું નહીં, એ તો ઘેટાનું સંતાન હોય. ત્યારે કીધું, ગુરુદેવ હું મૃત્યુથી ડરતો નથી, હું એટલા માટે રોતો નથી. જુઓ આ પ્રભુ ભક્તિ. આપણે તો સમય મળે તો દેરાસરે જવાનું, સમય ન મળે તો નહીં જવાનું. અડગ શ્રદ્ધા, દર્શન કર્યા સિવાયનો મારો દિવસ ન જવો જોઈએ. અમે તો ત્યાં સુધી કહીએ કે મોઢામાં જલપાન જવા ન જોઈએ. પણ ભાઈ મુંબઈમાં રહેનારા છો, મંદિર દેરાસર દૂર હોય, ન પહોંચી શકો તો પણ 12 કલાકની અંદરમાં એક વખત તો પરમાત્માનું મુખ જોવું જ જોઈએ. એ આપણું જૈનત્વ છે, એના સંસ્કાર છે. એટલે કે છે આચાર્ય દેવ, ગુરુદેવ, હું એટલા માટે નથી રોતો કે મને મરવું પડે છે, પણ શેના માટે રોવે છે? તો કે મારી ભાવના હતી કે આ કંજૂસ મારા બાપે 18 દેશનો રાજા બન્યો છે, પણ કેટલો કંજૂસ રહ્યો કે એણે બનાવીને પથ્થરના મંદિરો બનાવ્યા. પણ પથ્થરના મંદિરો બનાવ્યા. ગિરનારમાં, શત્રુંજયમાં, પાટણમાં, તારંગામાં
પણ મારી ઈચ્છા હતી કે મારા બાપા પછી હું જ રાજા બનવાનો હતો ને, અને હું રાજા બનીશ ત્યારે મારા બાપાએ બનાવેલા પથ્થરના મંદિરોને સોને મડાવીશ, આવી મારી ભાવના હતી. સોનાથી મંદિરોને શણગારીશ. પણ ગુરુદેવ, બસ આ મારી ભાવના મારા અંતરમાં રહી જાય છે. મને ખ્યાલ છે કે હવે મારું પ્રાણ ટકવાનું નથી, ગમે ત્યારે શરીર છૂટવાનું છે. તો મારી ભાવના જીન મંદિરોને સોનાથી મળવાની હતી, એ ભાવના મારી પૂરી નથી થતી. એટલા માટે મારી આંખોમાંથી આંસુ જાય છે. ગુરુદેવ, બાકી આપનો હું શિષ્ય, જન્મ મૃત્યુથી ડરું? મારે જન્મ પણ નથી જોઈતા અને મૃત્યુને મારે મોસો બનાવવો છે. તો હું મૃત્યુથી ડરી અને આંસુ નથી સારતો, પણ પ્રભુના વીરના આંસુ સારું છું કે પ્રભુ તારી ભક્તિ કરવાનો અવસર મારા હાથે આવ્યો નહીં. હું જલ્દી જઈ રહ્યો છું, ફરીને ખબર નહીં ક્યારે એવો અવસર આવશે. એટલે હૃદયની અંદરમાં પરમાત્મા ભક્તિ, આવી ભક્તિ સાથે જેના પ્રાણ છૂટે એ જીવ ક્યાં જન્મે? જૈન કુલમાં જ આવે, યા તો દેવલોકમાં જાય. તો ત્યાં ફરી પાછા ઉપયોગથી એને આખો સંસાર દેખાય કે હું શાના માટે અહીંયા આવ્યો છું, મારું કાર્ય શું બાકી રહ્યું છે. અને જૈન કુલમાં જન્મે એટલે ઓટોમેટિકલી ભીતરથી ફરી પાછી ભગવાનની ભક્તિની ભાવના જાગે. તો જેને સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું છે એના જીવનમાં ભક્તિ પહેલાં જોશે. દેવ ગુરુને ધર્મની ભક્તિ આપણા જીવનને આગળ લઈ જનારી છે. નાનું બાળક હોય ને, પગલાં ન માંડી શકે તો દાદાની આંગળી પકડે, દાદીની આંગળી પકડે અને એ પકડીને ચાલતા શીખે. એમ આપણે પણ અત્યાર સુધી અંદરમાં રહી શકીએ એવી પોઝિશન નથી, તો કોની આંગળી પકડીએ? ગુરુની આંગળી અને ભગવાનની આંગળી. આ બે આંગળી પકડવા જેવી છે કે જેથી આપણે પણ પગલાં માનતા છેલ્લે દોડતા થઈ જઈએ. તો પરવાદિરાજ પર્યુષણનો સંદેશો એ છે, જેમ પેલા બાળકે કીધું કે મારે સ્વર્ગે નથી જવું, મારે નરખે નથી જવું, સાહેબ બેલ વગાડો એટલે મને મારા અનિલભાઈ ક્યાં જવું છે? આપણે પણ આપણા ઘરે જવું છે ને. તો રોજે 2 મિનિટ સિદ્ધ ભગવાનને યાદ કરજો, સિદ્ધોને યાદ કરજો કે હે સિદ્ધ ભગવાન, આપ તો સિદ્ધલોકમાં બિરાજમાન છો. ચાહે મહાવીર સ્વામીનો આત્મા હો કે ચાહે આદિનાથનો આત્મા હો કે અજીતનાથ ભગવાન, બધા બેઠા છે નિરાંતે. અપૂર્ણ રાવિતી, જેમની રિટર્ન ટિકિટ નથી, એવા બધા અર્યંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા બિરાજમાન છે. તો એને 2 મિનિટ માટે યાદ કરજો. લોગસનું છેલ્લું પદ છે સિદ્ધા સિદ્ધિમ મમ. મહામંત્ર છે આ મહામંત્ર. સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ. હે સિદ્ધ ભગવાન, મને સિદ્ધિ આપો. કઈ સિદ્ધિ? દુનિયામાં પ્રસિદ્ધ થઈએ એ સિદ્ધિ? રૂપિયા વર્ષે એ સિદ્ધિ? કઈ સિદ્ધિ ખપે છે? તો કે અમને બીજી કોઈ સિદ્ધિ ખપતી નથી પ્રભુ, અમે આપના જેવા થઈએ એવી આત્મસિદ્ધિ અમને ખપે છે. માટે અમે જાપ કરીએ છીએ સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ. હે સિદ્ધ ભગવાન, મને આત્મસિદ્ધિ દેખાડો, આપો. મને બીજું એનાથી ઓછું ખપતું જ નથી અને વધુ પણ ખપતું નથી. મને મારા સ્વરૂપની સિદ્ધિ ખપે છે. તો 2 મિનિટ માટે દેરાસરમાં જાઓ ત્યારે સિદ્ધ ભગવાનને યાદ કરજો. ઉપર અનંત સિદ્ધો બિરાજમાન છે અને એ સિદ્ધોને ધ્યાનમાં લઈને તમને અત્યારે હું કહું કે ડોંબીવલીના ઘરને યાદ કરો તો યાદ કેટલી વાર લાગશે? થાણાના ઘરને યાદ કરો તો નવીનભાઈ, કેટલી વાર લાગશે? આંખ બંધ કરો, થાણાના ઘરને યાદ કરો, ડોંબીવલી ઘરને યાદ કરો. 1 સેકન્ડમાં તો ઉપયોગ આખો અહીંયાથી હટી અને ત્યાં પહોંચી જાય છે. બરોબર ને? એ કોણ છે? એ જ્ઞાન છે આપણું. આપણે જ્ઞાન ઓલું બુદ્ધિવાળું જ્ઞાન નહીં કે મને ગાથા યાદ નથી રહેતી, મને સ્તવન યાદ નથી રહેતું. એ જ્ઞાન તો બુદ્ધિનો વિષય છે. કોકને બહુ યાદ રહે અને કોઈ અંગૂઠા છાપ હોય. એ જ્ઞાનની વાત નથી કરતા. પણ આપણે બધા એકેન્દ્રીથી માંડી પંચેન્દ્રી બધા પાસે જ્ઞાન છે. આત્મા છે ને જ્ઞાન સ્વરૂપી છે અને જ્ઞાન સ્વરૂપી છે એટલે એને જતા કેટલી વાર લાગે છે? બધું બંધ હોય, દરવાજા બંધ હોય, બારીઓ બંધ હોય અને છતાં ક્યાંથી આત્મા નીકળી જાય છે ખબર જ નથી પડતી. તો કે બધું બંધ હતું ને વયા ગયા.
બસ એનું નામ આત્મા જ્ઞાન સ્વરૂપી છે. તો જ્ઞાનને નીકળી જવામાં જો અત્યારે આ બધું બંધ છે, દરવાજા બંધ છે, છતાં તમે તમારું ઘર 1 સેકન્ડમાં ત્યાં પહોંચી શકો છો કે આ મારા ઘરની પોઝિશન આવી છે. તો એમ જેમ તમે તમારું ઘર યાદ કરી શકો એમ સિદ્ધ ભગવાનને પણ સ્મૃતિમાં લેજો, કલ્પનામાં લેજો કે અમારા ઉપર 45 લાખ જોજનની સિદ્ધશિલા છે. આપણા ઉપર પણ અહીંયા સિદ્ધ છે. દેસલપુરમાં રહો તો પણ સિદ્ધ છે, થાણામાં હો તો પણ ઉપર સિદ્ધ છે. તો આવા અનંતા સિદ્ધ ભગવાન કરે છે શું? તો કે પરમ આનંદમાં માલી રહ્યા છે, પરમ આનંદને ભોગવી રહ્યા છે. અને જેવી એમની પાસે આનંદની સમૃદ્ધિ છે, રિદ્ધિ સિદ્ધિ, બસ એવી સત્તામાં મારી પાસે પડી છે. મારે એને પ્રગટાવવું છે. અને પ્રગટાવવા માટે તપશ્ચર્યા કરી હશે ને તમે લોકોએ? એકાસણા, બેસણા, આંબીલ, ઉપવાસ બધાએ કર્યા ને? એકાસણા જે કર્યું તે હવે પારણા થઈ ગયા, હવે પારણા થઈ ગયા, બરોબર ને? તો આંબીલ, એકાસણા, 28 ઉપવાસના તો પારણા થઈ જાય. પણ એવું તપ બતાવું કે જેનું કદી પારણું કરવાની જરૂર જ ન પડે, કદી નહીં. જીવનના છેલ્લા એન્ડ સુધી તમને પારણું કરવાની ઈચ્છા નહીં થશે કે હવે મને પારણું કરાવો. કરવું છે તપ. 12 પ્રકારના તપ છે ને આપણે ત્યાં, 6 બાય ને 6 અભ્યંતર, બરોબર ને? તો બાય તપમાં આ આવી ગયું, નહીં ખાવું, ખાવું, પછી ઉણોદરીમાં કેટલું ખાવું, પછી વૃત્તિ સંક્ષેપમાં કેટલા દ્રવ્ય લેવા, રસ ત્યાગ કરવું, આ બધું બાહ્ય તપની અંદરમાં છે. એ ભોજન સાથે એની નિસ્બત છે. અને અભ્યંતર તપ છે એમાં પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્તિ 3. એના પછીનો 10મા નંબરનો તપ છે ક્રમથી, એનું નામ છે સ્વાધ્યાય. હમણાં બોલ્યા હતા ને અતિચારમાં, પંચવિધ સ્વાધ્યાય 9 કર્યો. તો પંચવિધ સ્વાધ્યાયમાં વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષાને ધર્મ કથા. તો આ પંચવિધ સ્વાધ્યાય, એ સ્વાધ્યાય તપ એવું છે કે અત્યારે તમે સ્વયં વાંચો, આંખો બરાબર કામ કરે છે ત્યાં સુધી. પણ જ્યારે સ્વયં વાંચી ન શકો ત્યારે દોયત્રા, પોતરા, પુત્રવધુ ઘરમાં હોય એને કહો કે બેટા મેં અડધા કલાકનો નિયમ લીધો છે, રોજે મારે વાંચવાના તપના પચકાણ છે, તો આજે તું જરા મને વંચાવી દે ને, જરા મને તું સંભળાવી દે ને, નહીતર મારો આજે તપનો ભંગ થઈ જશે. તો પોતરોય વંચાવી દે. અરે છોડો, પોતરાને ટાઈમ ન હોય તો બહેનપણી કોઈ હોય ને પડોશમાં, તમારી બાજુમાં, એની પાસે જઈને પણ કહો કે જરા મને આ સંભળાવને, આજે મારો નિયમ પૂરો થઈ જાય. તો એ પણ ક્યાં સુધી હોસ્પિટલમાં બિછાને પડ્યા હશો ને તો પણ તમને નમસ્કાર મહામંત્ર અને લોગસ સૂત્રને પણ કોક તમને સંભળાવશે. એ પણ તમારો સ્વાધ્યાય. બોલો, કરવો છે આવો તપ? આંબીલના પારણા થઈ જાય, ઓળી ગમે એટલી કરો, કેટલી પણ ઓળી કરીએ આખીર પારણું કરવું પડે છે. માંસ ખમણ કરે એને પારણું કરવું પડે છે. કાંઈ પણ કરે એનું પારણું આવીને ઊભું રહે છે કે પધારજો બધા, અમારા પારણા છે. પણ સ્વાધ્યાય તપ એવું છે કે ખાતા પીતા, ઘરના કામ કરતા, બધું કરીને પણ તમે સ્વાધ્યાય તપ 24 કલાકનો દિવસ મળ્યો છે ને, એમાં 23.5 કલાક તમારા, અડધો કલાક આત્માને તો સોંપજો. કરશો ને બધા સ્વાધ્યાય? અને એવું કે આજે ન થઈ શક્યું, કોઈ સંસારી છો ભાઈ, એવા કોઈ કામ આવી જાય કે આખો દિવસ બીજી રહી જાઓ, કોઈ લગ્નનો કે કાંઈ પ્રસંગ હોય, ગમનો પ્રસંગ હોય તો જવું પડે, તો કાંઈ વાંધો નહીં, બીજા દિવસે કલાક કરી લેવાનું, ત્રીજા દિવસે ઓર 1.5 કલાક કરી લેવાનું, વારી લેવાનું કે મારા 4 કલાક છૂટ્યા છે તો એ 4 કલાક ફરી પાછા વારી લેવાના, તો તમારી જે સાઈન છે એ પૂરી ભરાઈ જશે. બોલો, આવું તપ કેટલાને કરવું છે? સુંદર સુંદર. જે દિવસે ન થાય ડબલ કરી લેજો, બીજા વખત, ત્રીજી વખત. સમય તો મળી જ જાય છે. આપણે વાતો આમ કે આમ મારાથી છે ને ઊભું નથી રહેવાતું, પણ કોક બેનપણી મળી જાય અને એવી વાત તે વળગે, 1/4 કલાક પૂરો થઈ જાય, સામાયિક જેટલો, 48 મિનિટ, પણ એને ખબર પડે નહીં કે 48 મિનિટમાં હું થાકી નહીં. બોલો, આ વાતોનો રસ છે. એટલે વાતો વાતો મેં સબ ખોયા, ये सारा जीवन बातों बातों में. તો વાતોમાં સમય જાય છે. એટલે કોઈ કવિએ લખ્યું, જો સમય ચિંતા में गया समझो कूड़ेदान में चला गया. कचरा पेटीમાં જો સમય ચિંતા में गया मानो कूड़ेदान में चला गया. અને જો સમય ચિંતન में गया, ચિંતન છે ને, આ વાંચન કરો છો એ ચિંતન છે કે ભાઈ આમાં શું કહે છે સંતો. તો જો સમય ચિંતન મેં ગયા માનો
તિજોરી મેં જમા હો ગયા. આ તમારી સાચી મૂડી છે. બાકી તો કાઢી લેશે હો છેલ્લે, તો ગળામાંથી ચેન કાઢો, રહી ગઈ છે હજુ. સોના દાગીના કાન છે ને, એ હીરાના છે કાનમાં, એ કાઢી નાખો, બધું ઉતારી લેશે. કોઈ દીકરો રાખશે નહીં, કોઈ સગાવાલા રાખશે નહીં, બધું ઉતારી નાખો. આ તો ખાલી હમણાંની શોભા છે, મનુષ્ય પર્યાયની. જે પ્રમાણે જેની પોઝિશન છે એ આપણું ધન નથી. આપણું ધન સત્કાર્યમાં ગયેલો સમય, ચિંતન મનન વાંચનમાં ગયેલો સમય, એ આપણી મૂડી છે. બસ બીજી કોઈ મૂડી નથી કોઈની પણ. અમારા પણ જો ગપ્પામાં સમય જાય તો અમારી પણ મૂડી તો ગઈ. એટલા માટે સાધુનો પ્રાણ સ્વાધ્યાય છે. શું કીધું? જો સાધુના જીવનમાં સ્વાધ્યાય નથી તો એ ચલતી ફિરતી લાશ છે, બીજું કાંઈ જ નથી. સ્વાધ્યાય સાધુનો પ્રાણ છે. એટલે જેમ શ્વાસોશ્વાસ લઈએ અને જીવાય છે, એમ સ્વાધ્યાયથી જીવન આત્માનું જીવાય છે. બાકી તો કચરો જ છે, કચરા પેટીમાં ચાલ્યું જાય. માટે જો સમય ચિંતન મેં ગયા, માનો તિજોરી મેં જમા હો ગયા. તો હવે અડધો કલાક તિજોરીમાં જમા કરજો, એવી અમારી તમારી પાસે વિનંતી છે. ઓમ મંગલ. ચાલો. મંગલમ ભગવાન વીરો. અહીંયા બાજુમાં નંદીશ્વર દીપનું દેરાસર છે. આપણે બોલીએ છીએ ને સ્તબનમાં, નંદીશ્વર પર 8મા દીપે સુરવર જાય ઉમંગે. તો મનુષ્ય તો ત્યાં જઈ નથી શકતા, દેવતાઓ જાય, ઇન્દ્રો જાય, દેવીઓ જાય. તો અહીંયા પ્રતીક છે નંદીશ્વર દીપનું. 132 જીન પ્રતિમા છે, એના દર્શન કરજો, બાજુમાં જ છે. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ,
મંગલમ સ્થુલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વારિષ્ટ પ્રણાસાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલભ નિધાનાય શ્રી ગૌતમ સ્વામીને નમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતણો ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનવાંચિત ફલદાતાર સર્વથા સૌ સુખી થાવો સમતા સૌ સમાચરો સર્વત્ર દિવ્યતા વ્યાપો શાંતિ સર્વત્ર વિસ્તરો સબકા મંગલ સબકા મંગલ સબકા મંગલ હોય રે તેરા મંગલ શ્રી સંગ કા મંગલ હોય રે સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલ્યો શ્રી મહાવીર સ્વામી ભગવાન, સદગુરુ દેવ કી જય. આવો દર્શન કરવા માટે અહીંયા તમને બારે